માં જાનકીની શોધ માટે જ્યારે લંકાની અંદર જવાની વાત આવે છે ત્યારે બધા વાનર રાજા એમ કે હું જઈ શકું પણ પાછો ન આવી શકું. કોઈ કે હું અડધે જઈ શકું, કોઈ કે હું ના જઈ શકું. ત્યારે હનુમાનજી જોડે આવીને જાંબુવનજી કે કેમ કહું રીજપતિ સુનો હનુમાના, કાં ચૂપ સાધી, કેમ ચૂપ બેઠો છે બાપ? કાં ચૂપ સાધી રહોય બલબાના, પવન તને બલ પવન સમાના, પવન તલય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના, કવન સો કાજ કઠિન જગ માહી, અને જો નહીં હોય તાત તુમ પાહી. દુનિયાનું કોઈ એવું કામ નથી કે હે હનુમાનજી તારાથી ન થઈ શકે. તો હનુમાનજીને પોતાની શક્તિનું ફરીથી યાદ કરાવીને ફરીથી જયારે લંકાની અંદર જાય છે અને માં જાનકીની શોધ માટે જાનકીને એમ કે ચરણમાં વંદન કરીને ફરીથી પાછા આવે છે. અને આજે હુસ્ટનની ધરતી ઉપર અમેરિકાની અંદર પણ હનુમાન દાદો બેઠો છે બાપ, હાજરા હજુર બેઠો હોય. અને એમ કહી શકીએ કે કળિયુગની અંદર લોકો કે કળિયુગ, પણ કળિયુગની અંદર પણ હનુમાન સાહેબ હાજરા હજુર જ હોય. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, પૃથ્વીના પાતાળમાં જાઓ કે પછી બ્રહ્માંડના કોઈ પણ ખૂણામાં જાઓ, એ હનુમાનજીને મારા સત વંદન, કોટી કોટી વંદન. જય હનુમાન, જય હનુમાનજી.